તમને માધાપરમાં પોલીસ દેખાય ને તો બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચક્કર લગાવી આવે તેવું કહેજો, કેમ કે દારૂડિયા તત્વોની રંજાડથી નાગરિકો ભારે પરેશાન થઈ ગયા છે. ભુજના પ્રવેશ દ્વારે આવેલા અને અતિ વિકસિત ગણાતા એવા માધાપર ગામને પોલીસ સ્ટેશન તો મળ્યું, પરંતુ સંપૂર્ણ ઈમાનદારી અને નીતિમતાથી કામ કરે તેવા પોલીસમેન મળવા મુશ્કેલ હોય તેવી અનુભૂતિ અહીંની જનતા કરી રહી છે. અહીં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ પીને પડ્યા પાથર્યા રહેલા લોકો, અન્ય મુસાફરો તેમજ નાગરિકોમાં ભય ફેલાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીં દેખાતા દ્રશ્યોમાં નશાની હાલતમાં ધૂત પડ્યા રહેલા લોકો આમ જનતાને તો દેખાય છે, પરંતુ માધાપર પોલીસને જાણે આંખે મોતિયો આવ્યો હોય તેવી હાલત દેખાઈ રહી છે. દ્રશ્યમાં એક ભગવા કપડાં પહેરેલો વ્યક્તિ પણ નશાની હાલતમાં બેસી રહ્યો હોવાની સંભાવના સાથે અમુક લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જો એ વિડીયો અથવા તો અમારો અહેવાલ માધાપર પોલીસ સ્ટેશનમાં બેસતા નિષ્ઠાવાન અધિકારીઓને દેખાય કે સંભળાય તો તેઓ માત્ર દિવસમાં 2 થી 4 વખત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચક્કર લગાવે ને તો લોકો ભયમાંથી મુક્ત બને. તુષાર સુથાર, अपना मिजाज न्यूज, माधापर।